કેમ છો મિત્રો? મારું નામ છે આયુષી વંદે માતરમ અને તમે જાણતા જ હશો કે રોજની જેમ અમે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં લાઈવ કરવા આવીએ છીએ અને તમે જોઈ રહ્યા હશો કે આ બિલ્ડિંગ છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની, કે જ્યાં અસહાય વૃદ્ધો રહે છે, જમે છે અને તેમને બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. તે સિવાય તમને આજની આનંદની વાત કરવામાં આવે છે. આજે ભોજનના દાતા છે. સો એ ભોજનના દાતાનું નામ છે જયાબેન હર્ષદકુમાર સોલંકી, જેઓ હાલ આણંદના છે. સો થેન્ક યુ સો મચ કે તમે બધા આવા રીતે યોગદાન આપો છો અને તે થકી જ આ બધું ચાલે છે. તમને આ વૃદ્ધાશ્રમની વાત કરવામાં આવે તો અને શિક્ષણ કલ્યાણ સંકુલ, તે સિવાય ટેકો દિવ્યાંગ આશ્રમ અને શિક્ષણ કલ્યાણ સંકુલ 2, તો તે બધું શેના થકી ચાલે છે? તો તમે જાણતા જ હશો કે આ બધું સોશિયલ મીડિયાના થકી ચાલે છે. અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબના ફોલોવર્સ થકી ચાલે છે. તો થેન્ક યુ સો મચ, કારણ કે તમે લોકો આટલું બધું યોગદાન કરો છો, અમને સપોર્ટ આપો છો, તેના થકી જ આ બધું ચાલે છે. અને તમે જાણતા જ હશો કે વૃદ્ધોની સંખ્યા, તે સિવાય બાળકોની અને હવે દિવ્યાંગ આશ્રમમાં દિવ્યાંગોની સંખ્યા વધી રહી છે. અને તે સિવાય તમને ભોજનની વાત કરવામાં આવે તો તમને ખૂબ સારી ક્વોલિટીનું ભોજન આપવામાં આવે છે અને તમને મેનુ પણ બતાવી દેવામાં આવે. તો ચાલો આપણે મેનુ જોવા જઈએ. તે સિવાય આપણે ઘણી બધી વાતો પણ આગળ કરીશું અને હવે તમને મેનુ બતાવવામાં આવે. સો તમને રોજે કહેવામાં આવે છે કે સરસ મજાનું દૂધ પીરસવામાં આવે છે વૃદ્ધોને, ગરમ ગરમ રોટલીઓ છે, રજવાડી ઢોકળીનું શાક છે, રાઈસ છે અને સરસ મજાની દાળ છે. સો વૃદ્ધોને ખૂબ મજા આવવાની છે. આ છે અમારા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના દ્રશ્યો. અને તમને જાણતા જ હશો કે પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનોને જવાબદારી આપવામાં આવી છે કે વૃદ્ધોને એ લોકો ડીશો બનાવીને પીરસે અને તે સેવાનું કંઈ ફળ તેમને આગળ જઈને મળશે. અને તે સિવાય એ લોકોને ભણવાનું, રહેવાનું, જમવાનું તેમજ બધી બુક્સ કે બધી અલગ અલગ ફેસિલિટીઝ જે તેમને કઈમાં સ્ટડીઝમાં કે કઈમાં જરૂર પડે તે બધું બાપુ પ્રોવાઈડ કરે છે. તે સિવાય વૃદ્ધોને અને બધાને અલગ અલગ લોકોને અને તે સિવાય બધાને મદદ પણ કરે જ છે. આપણે બધા દાદા જોડે પણ વાતો કરીએ. તે સિવાય 100થી વધારે મિત્રો જોડે 150 મિત્રો જોડાઈ ગયા છે. થેન્ક યુ સો મચ કે તમે લોકો તરત જ રિસ્પોન્ડ આપો છો અને આ જ રિસ્પોન્ડના લીધે આજે અમારી સંસ્થા આટલી આગળ વધી રહી છે. અને તમે જાણી જ રહ્યા હશો કે સોશિયલ મીડિયાના થકી જ આ બધું ચાલે છે અને આપણે બધા ઘણા લોકો જોડે વાતો કરીશું. અને જો તમે અહીં ભોજન આપવા માંગતા હોય તો તેનો નંબર છે 7096486680. તેના પર તમે ફોન પે, ગૂગલ પે કે પેટીએમ કરી શકો છો. તમે રૂબરૂ આવવા માંગતા હોય તો ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે અમારું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. તે સિવાય ટેકો દિવ્યાંગ આશ્રમ અને શિક્ષણ કલ્યાણ સંકુલ. તો આપણે ઘણા વૃદ્ધો જોડે પણ વાતો કરી લઈએ. તે પહેલા આપણે આજે સૌપ્રથમ પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનો જોડે વાતો કરી લઈએ. સો આ પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનો છે, આપણે આમની જોડે વાતો કરીએ. શું નામ છે તમારું અને તમે ક્યાંના છો? કેટલા વખતથી તમે અહીંયા છો? 20 દિવસથી. તમને અહીં કેવું લાગે છે? સારું લાગે છે? સારામાં સારું લાગે છે. સો આજના દાતા તમારા આણંદથી જ છે. સો એમને થેન્ક યુ સો મચ કહો. અને બીજું બાપુ વિશે તમે શું બોલવા માંગો છો? કોઈ કામ ના કરે. બધા એમ કે છે કે તમે ભગવાન જોયા છે કે પછી ભગવાન ક્યાં છે? તો તેમની ઉપસ્થિતિ આપણે એ નથી કરી શકતા, કારણ કે એ ખુદ આપણામાં છે. પણ જો તમે રિયલમાં ભગવાન જોયે છે તો મેં તો અહીં આવીને બાપુના રૂપમાં ભગવાન જોયા છે. કારણ કે આટલા બધા માણસોનું કામ એક સાથે, જો કોઈ ફેમિલી હોય તો તેનું એક ટાઈમનું ભોજન પણ પૂરતું નથી મળી રહેતું. તેવી ફેમિલીને પણ બાપુ સપોર્ટ કરે છે. તે સિવાય આપણે ઘણી બધી વાતો કરવા માંગીએ તો બાપુ, હું તમને વાત કરવા જાઉં તો શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો જે મા બાપ વગરના છે, કે જેના ફાધર મધર ના હોય, સિંગલ પેરેન્ટ હોય કે પછી આગળ એમને કોઈ તકલીફ હોય તો તેમને પણ ભણાવે છે, રાખે છે, નિઃશુલ્ક છે બધું. અને તે સિવાય ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના વૃદ્ધો જેના દીકરા ના હોય કે જેના દીકરા ની પરિસ્થિતિ ખરાબ હોય, કે એ પરિસ્થિતિની વાત તો નથી પણ જેના દીકરા એક્સપાયર થઈ ગયા હોય કઈ પરિસ્થિતિઓના લીધે, તો તે બાળકોને તે વૃદ્ધો ક્યાં જાય? તો તેમના માટે જ આ વૃદ્ધાશ્રમ ખોલવામાં આવ્યું છે. તો આપણે બા લોકો જોડે વાતો કરી લઈએ. કેમ છો બા? સારું છે તમને? જય શ્રી કૃષ્ણ. અને આજનું ભોજન તમને આવી રહ્યું છે. તો આપણે આ બા જોડે વાત કરીએ. કેવું છે બા તમને? સરસ છે. અને આજનું ભોજન તમે જમી લો. ભોજનની વાત કરવામાં આવે તો સરસ મજાના રાઈસ છે, ઢોકળી છે, દૂધ છે અને દાળ છે. તો એ લોકોને પણ ખૂબ મજા આવે છે, કારણ કે અહીં વાતાવરણ જેવું છે કે ઘર જેવું.
આપણને વૃદ્ધાશ્રમ જેવું લાગે છે નહીં, તમે પણ એની મુલાકાત લઈ શકો છો. ફરીથી કહી દઉં, ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે અમારું આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ આવેલું છે અને તમે એમાં દાતા બની શકો છો. આજના દાતાનું નામ ફરીથી લેવામાં આવે તો જયાબેન હર્ષદકુમાર સોલંકી, જેઓ આણંદના છે. તેમને તે આજના દાતા છે. તમે ખૂબ સારું કામ કર્યું કે તમે અહીં દાન આપ્યું, કારણ કે આપણા પાસે તમને એવું લાગતું હોય કે મારી પાસે વધારે પૈસા છે અને મારે એને ક્યાં વાપરવાના, તો તમે આવી સંસ્થાઓમાં એને યુઝ કરી શકો છો. કેમ કે આપણી પાસે એવું ઘણું બધું હોય છે જે બીજા પાસે હોતું નથી. અને તમે બાળકોની વાત કરવામાં આવે કે વૃદ્ધોની કે પછી નાની ઉંમરથી લઈને મોટા ઉંમરના ઘણા બધા લોકોની વાત કરવામાં આવે તો એમની પાસે એવી ફેસિલિટીઝ હોતી નથી જેટલી આપણા પાસે હોય છે. પણ કોઈના પાસે ના હોય અને જેમના પાસે વધારે લાગતું હોય તમે અહીં દાન કરી શકો છો. અને અમારા આ શિક્ષણિક કલ્યાણ સંકુલ અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં પણ દાન આપી શકો છો. અને વૃદ્ધાશ્રમના ખર્ચની વાત કરવામાં આવે તો સાદા ભોજનનો ખર્ચ છે 7,000 અને મિષ્ટાન સાથેના ભોજનનો ખર્ચ છે 10,000. અને જો તમારાથી આટલું યોગદાન ના થતું હોય તો તમે લોકો 100 રૂપિયાનું પણ યોગદાન કરી શકો છો. અને એ યોગદાન તમારે અચૂક કરવાનું રહેશે, કારણ કે બાપુની વાત કરવામાં આવે તો એક ભગવાન રૂપ છે અને એક દિવ્ય શક્તિ તેમને મદદ કરી રહી તેમ કહી શકીએ તો ચાલે, કારણ કે આટલું બધું ચલાવવું સહેલું નથી. અને આપણે હવે આપણા કમલા દાદી જોડે વાતો કરીએ. કમલા દાદી, કેવું છે તમને? મસ્ત છે? કેવું છે ખાવાનું આજનું? આરામ છે? મજા આવે બાપુ? તો બાપુએ આવા બધા વૃદ્ધોના ફેસ પર સ્માઇલ આવી છે. અને હું તમને સ્માઇલની વાત કરું તો 200 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. થેન્ક યુ સો મચ, કારણ કે તમારા લોકોના સહકારના લીધે જ અમે આજે આટલા આગળ છીએ. અને હજી પણ સહકાર કરતા રહો, કારણ કે હજી 2000 બાળકોને આપણે રાખવાના છે, તેમને ભોજન જમાડવાનું છે અને તેમને સારી રીતે શિક્ષણ અપાવવાનું છે. આ 2000 બાળકોમાંથી કેટલા બાળકો એવા બનશે કે તે લોકો દેશને મદદરૂપ બનશે, દેશની બહાર જઈને પણ એ લોકો એટલી પ્રગતિ કરશે કે આપણું ઇન્ડિયાનું નામ કે બાપુનું નામ રોશન થાય. અને તે સિવાય આપણે ઘણી બધી વાતો કરીશું. અને શિક્ષણિક કલ્યાણ સંકુલે પણ તમે રોજે જોતા હશો કે લાઈવ થાય છે, તો તમે તેમાં પણ જોડાવાની વિનંતી. અને હવે આપણે હેતવી વંદે માતરમને લાઈવ સાંભળવાની જવાબદારી આપીએ. હેતવી, શું તમે આજનું લાઈવ સાંભળો? તો કેમ છો બધા? તો તમે આજનું મેનુ તો જોઈ જ લીધું હશે, તો બી એકવાર ફરીથી મેનુ બતાવી દઉં તો સરસ મજાનું દૂધ છે, રોટલી છે, આ છે ઢોકળીનું શાક, સાથે રાઈસ અને દાળ છે. તો તમે આયુષી જોડે તો ખૂબ જ વાત કરીએ છીએ અને કીધું એમ કે આજે અમારા ભોજનના દાતા છે, તેમનું નામ છે જયાબેન હર્ષદકુમાર સોલંકી, જે આણંદના છે. તો તેમનો ખૂબ ખૂબ આભાર કે તેમણે અમારા વૃદ્ધાશ્રમમાં ભોજન માટે યોગદાન આપ્યું. તો તમે જાણતા જ હશો કે અત્યારે વૃદ્ધાશ્રમની સંખ્યા લગભગ હવે 70+ થઈ ગઈ હશે. અને અત્યારે બી આજે બી એક અમારા નવા વૃદ્ધના જ કહેવું, જેમને દાદા જ કહીશ. કેમ છો? મજામાં? ક્યાંના છો તમે? વસોના છો? તો તમે આ જગ્યા વિશે કઈ રીતે જાણ્યું? વિડીયોમાં. રોશો નહીં દાદા, અહીંયા અમે બધા છીએ ને, એની રડો નહીં, અમે બધા છીએ તમારી સાથે. તો તમે જોઈ જ શકો છો કે અહીંના જે વૃદ્ધો છે એમને બી અહીંયા મતલબ કે આમ એવું કહેવા જવું તો વૃદ્ધાશ્રમ ના જ હોવું જોઈએ, પણ શું કહેવાય કે જે વૃદ્ધોનું કોઈ નથી, જેના દીકરા નથી, જેના દીકરા એક્સપાયર્ડ થઈ ગયા છે કે પછી એમના ઘરે એમનું ખ્યાલ રાખવા વાળું કોઈ નથી, તેમના માટે આ વૃદ્ધાશ્રમ છે. અને અહીંયા તમે જોઈ શકશો કે અડધાથી વધારે વૃદ્ધો જે છે એમના ઘરે કોઈ જ નથી, એમના દીકરા પણ નથી. મેં અત્યારે જે દાદાને મળે એ આજે જ આવ્યા છે અને મતલબ એ અત્યારે વાત કરતા કરતા રડી ગયા. એમને જોઈને એમ થાય છે કે આવું બી કંઈ હોઈ શકે છે. તો એક કામ કરીએ, અત્યારે આપણે જે PSIની દીકરીઓ જે અહીંયા આવેલી છે એમની સાથે વાતચીત કરીએ. કેમ છો? અમને મૂકીને તમે ફરી આવ્યા? તમે નતા ગયા? આ ગયા હતા ને ગીતા દીદી? આવું ના ચાલે. હવે ફરી વાર જઈશું ત્યારે લઈ હવે તો શું કર્યું તમે ત્યાં જઈને? દર્શન કર્યા. દર્શન પાવાગઢમાં. ઓકે. તો મતલબ એ વાત બી સાચી કે ભણતા થોડું ઘણું એન્જોયમેન્ટ બી જરૂરી છે. તો મતલબ તમારી બેન જે છે તમને ખૂબ જ યાદ કરતી હતી, તેને કઈ કહેવા માંગશો? તો અમારા સંકુલમાં એકવાર આવો.
અમારા તો નહીં, આપડા, સોરી. તો એકવાર ફરી કહી દઉં કે આજે અમારા જે ભોજનના દાતા છે જયાબેન હર્ષદકુમાર સોલંકી જે આણંદના છે, તો તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. ને અત્યારે જેટલા બી લોકો લાઈવમાં જોડાયેલા છે તેમને બી ખૂબ ખૂબ ધન્યવાદ કે તે અમારા બાપુને આટલો સપોર્ટ કરે છે. કારણ કે તમે જાણતા જ હશો કે આ જે સંસ્થા છે એ કોઈ એક વ્યક્તિથી નથી ચાલતી. એ આખા જે બાપુના જે ફોલોવર્સ છે તેમની સાથે જોડાયેલા જેટલા બી વ્યક્તિઓ છે, જેટલા બી તેમની સાથે જોડાયેલા છે, એ બધાથી ચાલતું છે. એ અહીંયા શું કહેવાય કે કોઈ બી એવું નહીં કે બાપુ એકલા જ કરે છે, પર મેનેજમેન્ટ ખાલી બાપુ એકલા કરે છે, પર જે એનું સંચાલન જે ચાલતું છે ને તમારા બધાના યોગદાન અને સહકારથી ચાલતું છે. તમે અત્યારે શું કહેવાય જોઈ શકો છો કે અત્યારે અમારા જે શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં લગભગ 100,000થી પણ વધારે બાળકો રહે છે. પછી અહીંયા વૃદ્ધાશ્રમમાં પણ 70થી વધારે વૃદ્ધો છે અને સાથે જ પીએસઆઈના યુવાનો છે. અને અત્યારે તો તમે જાણતા જ હશો કે નવું દિવ્યાંગ આશ્રમ બી ખુલ્યું છે જેનું નામ છે ટેકો. ત્યાં બી સંખ્યા વધી જ રહી છે, ત્યાં બી લગભગ સંખ્યા છે, પરંતુ આટલી બધી જગ્યાએ લાઈવ કરવું જોડે એટલું પોસિબલ નથી. એટલા માટે શું કહેવાય તમે થોડાક ટાઈમમાં એનું બી તમને આખા દ્રશ્ય બતાવવામાં આવશે. તો એકવાર ફરી કહી દઉં કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા બાપુને આટલો સપોર્ટ કરો છો. અને અહીંયા તમે જોઈ જ શકો છો કે પીએસઆઈના જે ભાઈઓ છે અહીંયા જમવા માટે બહાર બેઠેલા છે. કેમ છો? શું નામ તમારું? ક્યાંના છો તમે? છોટા ઉદેપુરના. તો મતલબ તમે લગભગ 1.5 મહિનાથી છો? 20 દિવસ જ થયા. બહુ લેટ આવ્યા તમે. તો કેવું લાગ્યું અહીંયાની વ્યવસ્થા બધી? સારું છે. તમે આ જગ્યા વિશે કઈ રીતે જાણ્યું? અહીંયા ફ્રેન્ડ આવ્યા તો એમને કોલ કરીને પૂછ્યું. એટલે એ તમારા ફ્રેન્ડ છે? કોણ છે તમારો ફ્રેન્ડ? મારે નાનસી. ઓકે. તો તમે ક્યારના છો? અમારા વૃદ્ધાશ્રમમાં ક્યારના છો? મહિનો થઈ ગયો. તો તમને ફાવે છે ને? મજા આવે છે? કેવી ચાલે તમારી તૈયારી? ચાલે છે. તમારું સેન્ટર કયું છે? તમારો કોલ લેટર તો આવી જ ગયો હશે. નડિયાદ જ. તમારે? ગોધરા. ઓકે. તમારું નામ શું છે? તમે ક્યાંના? છોટાઉદેપુરની આખી ટીમ બેસી છે, એવું છે કે શું? તો કેવું લાગ્યું આજનું જમવાનું? તો અત્યારે દોડવાની પછી શું કહેવાય રનિંગની પ્રેક્ટિસ ને એમ તો ચાલતું જ હશે. બંને ટાઈમ જાઓ છો? તો શું કહેવાય તમારી કઈ જગ્યાએ એક્ઝામ છે? ગોધરા. તો કઈ નહીં, જમી લો બધા. તમે જોઈ જ શકો છો અહીંયા જે પીએસઆઈના ભાઈઓ જે છે અહીંયા બહાર ભોજન લઈ રહ્યા છે અને સાથે વૃદ્ધો જે છે એ વૃદ્ધાશ્રમની અંદર ભોજન લઈ રહ્યા છે. અને એકવાર ફરી કહી દો કે આજના ભોજન અમારા જે કોઈ બી દાતા છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બી આવી રીતે અમારા દાતા બની શકો છો. એના માટેનો નંબર છે 7096486680. અને તમે એવું ઈચ્છતા હોય કે મારે અહીંયા આ સંસ્થાને જાતે ત્યાં જઈને યોગદાન આપવું છે તો તમે અહીંયા આવી શકો છો. અહીંયા આવીને બધાને મળીને યોગદાન કરી શકો છો. અહીંના વૃદ્ધાશ્રમનો ખર્ચની વાત કરું તો જે સાદા ભોજનનો ખર્ચ છે 7,000 અને મિષ્ટાન ભોજનનો ખર્ચ છે 10,000 રૂપિયા. અને અત્યારે શું કહેવાય અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના અને વૃદ્ધાશ્રમના બંનેનો જો આખા દિવસનો ખર્ચની વાત કરું તો 51,000નો છે. તો આશા છે કે તમે હું નાનું ઘણું થોડું યોગદાન કરો કે જેનાથી અમારા જે વૃદ્ધો છે, જે પીએસઆઈના ભાઈઓ તથા જે બહેનો છે, અહીંયા જે રહે છે, દિવ્યાંગો છે, અમારા સંકુલના બાળકો છે, બધાને એક શું કહેવાય એમને તકલીફ ના પડે. જો કે બાપુ તકલીફ તો પડવા જ નથી દેતા, કારણ કે શું કહેવાય જબ અહીંયા દાતા હોય કે ના હોય દરેક દિવસે જમવાનું એટલું ખૂબ જ સારું ને આમ ક્વોલિટી એની જોરદાર જ હોય છે. એવું નહીં કે આજે દાતા નથી તો સાદું જમવાનું. દાતા હોય કે ના હોય અહીંયા દાળ ભાત શાક રોટલી હશે જ. તો તમે એકવાર વૃદ્ધાશ્રમના દ્રશ્ય બતાવી દઉં. આખું વૃદ્ધાશ્રમ આ છે અમારો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. અને અહીંયા જોઈ જ શકો છો કે અહીંયાનું વાતાવરણ બી એટલું શાંત ને એવું છે ને કે કોઈ બી વ્યક્તિ જે અહીંયા આવશે ને એને રહેવાનું ગમશે જ. તો જે દાતા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ટૂંક જ સમયમાં હું શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનના લાઈવમાં તમને ફરીથી મળીશ. અને એટલા ટાઈમ માટે બધાને જય માતાજી. થેન્ક યુ.